નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે। આજે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે નગરની અંદર એક વાહનની અડફેટે એક બાઇક ચાલકે પોતાનું જીવ ગુમાવ્યું છે। આ ઘટના બપોરના સમયે બની કે જ્યારે નો એન્ટ્રી ચાલુ હતી અને તેમ છતાં નગરમાંથી એક ભારદારી મલ્ટી એક્સલ વ્હીકલ ત્યાંથી પસાર થઈ રહ્યું હતું અને દુર્ભાગ્યવશ એક ટ્રેલરની બાજુમાં જે ફ્રેમ આવે છે ફ્રેમની અંદર એક દોરડી બાંધેલી હતી અને દોરડીની અંદર હેન્ડલ છે એ દોરીમાં ફસાઈ ગયું અને જેના કારણે આ ઘટના બની છે। આ ઘટના વખતે જે ભોગ બનનાર વ્યક્તિ છે તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું અને તેના દીકરો જે બાઇક પર હતો તેનું બચાવ થયું છે। પરંતુ મહત્વપૂર્ણ સવાલ એ છે કે ભારદારી વાહનોનો પ્રવેશ નિષેધ હોય છે, તેમ છતાં આ વાહન પ્રવેશી ગયું અને આ અકસ્માતનું નિમિત્ત બની ગયું છે। આજે અકસ્માતના કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે, એક પરિવારે પોતાનો મોભી ગુમાવ્યો છે। ત્યારે સવાલ અહીંયા એવું થાય છે કે નો એન્ટ્રી હોવા છતાં આટલો ભારદારી વાહન નગરમાં કેવી રીતે આવી ગયું। એ સિવાય પણ રોજિંદી વાત કરીએ તો નો એન્ટ્રી હોવા છતાં પણ નગરમાં રેતી ભરેલા અને અન્ય ભારદારી વાહનો બે રોકટોક દોડતા હોય છે। ત્યારે નગરની ટ્રાફિક પોલીસ શું કરતી હોય છે? અહીંયા કોઈને દોષી અથવા કોઈને આ અકસ્માત પાછળ જવાબદાર ઠેરવવાનો અમારો કોઈ પ્રયાસ નથી। અમારો પ્રયાસ એટલો જ છે કે જ્યારે જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે અને કહ્યું છે કે સવારના 6 વાગ્યાથી લઈને રાતના 12 વાગ્યા સુધી નગરમાં ભારદારી વાહનોએ પ્રવેશ કરવો નહીં, તો એનું અમલ કરવાની જવાબદારી જેમના ઉપર છે તેઓ પોતાની જવાબદારી કેમ બરાબર નથી નિભાવતા? શું કેટલાક લોકોને શરમને કારણે જવા દેવા પડતા હોય છે? શું કોઈ વગદાર હોય છે એમના વાહનો જવા દેવા પડતા હોય છે? આ ઘટનાની શક્યતાઓ લાંબા સમયથી સેવાઈ રહી હતી, કારણ કે ભારદારી વાહનો નો એન્ટ્રી હોવા છતાં ગામમાં બે રોકટોક પ્રવેશે છે। આજે રાતે 10 વાગે તો એટલા બધા વાહનો એક સામટા પ્રવેશી જાય છે અને આખા નગરમાં નગરમાંથી જે હાઈવે પસાર થાય છે ત્યાં કોરામ જેવું થઈ જાય છે અને એક ગાર્ડન પણ છે, ત્યાં રાત્રે લોકો પોતાના ફેમિલી, પોતાના બાળકો લઈને ફરવા માટે આવતા હોય છે। ત્યારે અકસ્માતની શક્યતાઓ તો લાંબા સમયથી સેવાઈ રહી હતી અને આજે આ શક્યતાઓ સાચી પડી છે, એક વ્યક્તિનો જીવ ગયો છે। ત્યારે એની પાછળ કોણ જવાબદારો છે, અમે એ માટે જે લાગતા વળગતા અધિકારીઓ છે તેમની સાથે વાત પણ કરીશું, પરંતુ આશા રાખીએ કે આ જે ઘટના બની છે એના ઉપરથી બોધપાઠ તંત્ર લે અને નો એન્ટ્રીનો કડક અમલ થાય। બીજી દુર્ભાગ્યપૂર્ણ વાત એવી પણ છે કે આ ઘટના બની ગયા પછી માત્ર અડધા કલાકમાં તો ફરીથી નો એન્ટ્રીમાં હોવા છતાં ભારદારી વાહનો અવર જવર કરતા દેખાયા છે। આ દ્રશ્યો તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર છે। ત્યારે આ મોત પાછળ કોણ જવાબદાર છે એની પણ તપાસ થવી જરૂરી છે, કોનો નિષ્કાળજી છે એની પણ તપાસ થવી જરૂરી છે અને આવી ઘટનાઓ ફરીવાર ના બને એની પણ તકેદારી તંત્રએ પોતાની જ રાખવાની છે, કારણ કે અમલની જવાબદારી સરકાર અને સરકારના વિભાગો ઉપર છે। તો આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।